નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાની ભાગરૂપે ભરૂચના કેથોલિક ચર્ચથી ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. અખૂટ પ્રેમ, અપાર આનંદ અને ભાઈચારાનું પર્વ એવા નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાની ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ ભરૂચ તરફથી એક પગપાળા ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા. ચર્ચના બાળકો ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ગભાણ બનાવી વેશભૂષા ધારણ કરી ગીતો ગાતા અને આનંદ મનાવતા ઉજવણી કરી હતી. તો ફાધર સહિત ખ્રિસ્તી ભાઈ બહેનો અને બાળકોએ ઉલ્લાસભેર જોડાઈ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભગવાન ઈસુના પ્રેમ અને ભાઈચારાના સંદેશને વેશભૂષા, ધાર્મિક ગીતો અને ભજનોના માધ્યમથી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આ ધાર્મિક સરઘસ આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ સેન્ટ ઝેવિયર સ્કૂલથી પગપાળા નીકળીને પાંચબત્તીથી સ્ટેશન રોડ થઈ, સ્ટેશન સર્કલથી પરત ફરીને સ્ટેશન રોડ થઈ પાંચબત્તી થઈને આરોગ્ય માતા દેવાલય ખાતે પરત આવતા તેનું શ્રદ્ધાભર્યા માહોલમાં સમાપન થયું હતું. To wish each and everyone Merry Christmas and a very Happy New Year, because Jesus is peace, Jesus is love, Jesus is joy, Jesus is life and light. સૌને નાતાલની સલામ, બેસતા વર્ષની પણ સલામ, અને એ જ સલામ સાથે અમે સૌ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે જેથી નાતાલનો તહેવાર પ્રેમ, આનંદ અને શાંતિમાં પસાર થાય, અને સાથે સાથે જે નવું વર્ષ છે, વર્ષ 2024 પણ આનંદિત બને, આશીર્વાદિત બને અને સૌને પ્રગતિને પણ તે આગળ ધપતા રહે. આ છે અમારી શુભેચ્છાઓ, આ છે અમારી પ્રાર્થના. વન્સ અગેન મેરી મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. સૌને નવા વર્ષની સલામ અને સાથે સાથે બેસતા વર્ષની પણ શુભેચ્છાઓ. થેન્ક યુ.